ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ વિવિધ માંગોને લઈને ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા। કર્મચારીઓ અને શિક્ષકોએ આ પ્રસંગે જણાવ્યું કે કર્મચારીઓની વિવિધ 14 માંગો હતી, જેમાંથી 10 માંગો સ્વીકારાઈ હતી, જો કે મુખ્ય 3 માંગણીઓ અંગે ઠરાવ કરવામાં આવ્યો નથી। તો વિધાનસભા ચૂંટણી સમયે શિક્ષકોની માંગણીઓ સ્વીકારાઈ હતી, જો કે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા જેવા મુદ્દાઓ અંગે સરકારે નિર્ણય લીધો નહોતો। ત્યારે શિક્ષકોએ આજે તેમની માંગણીઓ સરકારને યાદ અપાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાનું જણાવ્યું। સરકારી કર્મચારીઓની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર તાત્કાલિક ઠરાવ પસાર કરાવે। 2022 ની અંદર અમારે આ પ્રમાણે સરકારશ્રી સામે કેટલીક માંગણીઓ હતી, કર્મચારીઓની માંગણીઓ હતી અને માંગણીઓ સંદર્ભે સરકારશ્રીએ સમાધાન પણ કરેલું અને કેટલાક મુદ્દાનો ઉકેલ પણ લાવેલો। પણ 2005 પહેલા જે લોકો સર્વિસમાં લાગેલા છે એમને ઠરાવ કરીશું, સિનિયર મંત્રીઓ સાથે કમિટમેન્ટ કરેલું, પણ આજ સુધી ઠરાવ કર્યો નથી। તો અમે સરકારશ્રીને યાદ દેવડાવવા માટે આવ્યા છીએ કે તમે કીધું તો સરકાર તો મા બાપ છે, તમે કયું ને કેમ આમ કરો છો? અમારો ઠરાવ કરો। અમે ભારત સરકારના ટોટલ કર્મચારીઓને આપે છે, બીજા કેટલાક રાજ્યોમાં 2005 પહેલાના પણ આપે છે, તો આપે તો કયું છે ને કેમ આપતા નથી? 1.5-2 વર્ષ થાય વહીવટમાં, આટલો સમય ન લાગે? ગુજરાત રાજ્યના તમામ કર્મચારી વતી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી જૂની પેન્શન યોજના સાથે જોડાયેલી છે। ગુજરાતના તમામ કર્મચારીઓની માંગણી અને લાગણી લઈ અને બંને મંડળ સંયુક્ત રીતે આજે ધરણાનો કાર્યક્રમ આપેલો છે। ગુજરાતના હજારો શિક્ષકો આજે સત્યાગ્રહ છાવણી ઉપર આવવાના છે અને એમની જૂની પેન્શન યોજનાની માંગણી અને ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગને લઈ અને આજે ગુજરાતના ખૂણે ખૂણેથી, દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી હજારો શિક્ષકો ગાંધીનગર આવવાના છે। કરાર આધારિત નાબૂદ કરવી, સરકાર આપેલા વચનો પૂરા કરવા। 2005 પહેલાનું સરકારે વચન આપેલું, 10 સામે 14 આપવાનું વચન કર્યું, ઘર ભાડા 7મા પગાર પંચ આપવાના વચન કર્યા, સરકારે પૂરા નથી કર્યા। અમારી માંગણી પૂરી કરવા માટે, અમારી હક અને માંગણી માટે અમે લડી છીએ। અગાઉ પણ આ પ્રકારનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું, 2022 ની અંદર પણ તમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તમારી માંગણી પૂરી થશે, હજુ સુધી પૂરી નથી થઈ। આજે ફરી એકવાર ધરણા કરવા પડી રહ્યા છે। સરકારે 14 માંગણીઓનું સમાધાન કીધું, 11ના ઠરાવો કરી દીધા, 11 માંગણી સ્વીકારવામાં આવી, 3 માંગણી આજની તારીખ સુધી ઠરાવ કરવામાં નથી આવ્યા। 2 વર્ષથી અમારી માંગણીઓ ચાલુ છે। જૂની પેન્શન અને કરાર આધારિત પ્રથા પણ નાબૂદ કરવાની અમારી સતત માંગણી ચાલુ છે। કઈ માંગણી સંતોષાઈ છે ને કઈ માંગણી બાકી છે? અત્યારે 2005 પહેલાના જે કર્મચારીની માંગણી બાકી છે, 7મા પગાર પંચના ઘર ભાડાની સ્વીકારવાની માંગણી બાકી છે, 10ના 14ની માંગણી બાકી છે। અમારી જે 14 માંગણીઓ છે એમાં 11 માંગણીઓ સ્વીકારવામાં આવેલી હતી। આ માંગણી સંતોષાશે નહીં તો શું કરશો? આજે અમારો વાત સરકાર સુધી પહોંચાડવા માટે તમામ કર્મચારીઓ શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આજે ઉપસ્થિત છે। આ અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી રણનીતિ રાજ્યની કોર કમિટીમાં નક્કી કરવામાં આવશે। માંગણી સંતોષાય નહીં તો આગામી દિવસોની અંદર કોર કમિટી જે છે તે મળશે અને તે અંતર્ગત આગામી કાર્યક્રમો આપશે। પરંતુ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે તમામ કર્મચારીઓ એકઠા થયા છે, પોતાની માંગને લઈ અને અડગ હોય તે પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે ગૌતમ શ્રીમાળી, VTV, ગાંધીનગર। તો કર્મચારીઓની આ વિવિધ માંગોને લઈને અત્યારે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી શિક્ષકો પહોંચ્યા છે। જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગ થઈ રહી છે। મુખ્ય તો 14 જેટલી ટોટલ માંગણીઓ હતી, એમાંથી 10 માંગોનો સ્વીકાર કરાયાનો દાવો થઈ રહ્યો છે, પણ મહત્વપૂર્ણ જે 3 માંગણીઓ છે એ હજુ પણ નથી સ્વીકારાઈ અને જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પ્રદર્શનને લઈ શિક્ષકો અને કર્મચારીઓએ પણ નિવેદન આપ્યું, કહ્યું કે કર્મચારીઓની 14માંથી 10 માંગોનો તો સ્વીકાર થયો હતો, પણ જે મુખ્ય મુદ્દા છે તેને નથી યાદ રખાયા। હજુ પણ 3 માંગણીઓ એવી છે કે જે સરકારે નથી માની। તો ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના આંદોલનને લઈ સરકારના પ્રવક્તાનું નિવેદન,
સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રદર્શનોને લઈને નિવેદન આપ્યું, કહ્યું કે ચૂંટણી આવે એટલે નાના મોટા આંદોલન શરૂ થતા હોય છે, ચૂંટણી આવે એટલે નાના મોટા ઇસ્યુ આવતા હોય છે. ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મચારીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે સરકારે 2 વર્ષથી માંગો સ્વીકાર કર્યા બાદ હજુ પણ કેટલીક જે મુખ્ય 3 માંગો છે એ હજુ નથી સ્વીકારી અને તેને જ લઈને અત્યારે કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે. હવે અત્યારે આ આપણી એમ્સ અને ગુજરાતને 35,000 કરોડ કરતા વધારે રકમની ભેટો મળવાની છે અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કઈ નાના મોટા ઇસ્યુ આવતા જ નથી.